Hello, good morning students. કેમ છો બધા? મજામાં છો? અને યસ ઓબ્વિયસલી રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો. ઓલમોસ્ટ 6 મહિના આપણા થઈ ગયા છે. યસ હાફ યર પતી ગયું છે. નેક્સ્ટ યર હવે બોર્ડની એક્ઝામના ભણકારા વાગી જ રહ્યા છે. ઓકે, સો એવી આપણે પ્રિપેરેશન પણ રાખવી પડશે ને એ પ્રમાણે આપણે તૈયારી કરવી પણ પડશે. યસ, જે લોકો હજુ પણ નથી જાગ્યા, હજુ પણ સાથે નથી જોડાયા, હજુ પણ થોડા પાછળ છે, એ મહેરબાની કરીને સાથે થઈ જાય. ઓકે, રેગ્યુલર હોમવર્ક કરતા રહે, રેગ્યુલર વાંચન કરતા રહે અને સર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે યસ આ ચેપ્ટરમાં પર્ટિક્યુલરલી પ્રમાણિત સંકલિતોની તૈયારી કરતા રહે. યસ, આપણે લાસ્ટ લેક્ચરમાં આમાં છેલ્લો જે અનિયત સંકલનો, હજુ તો આખું અડધું ચેપ્ટર બાકી છે, એમાં બે છે, અનિયત ને નિયત. એમાં આપણે અનિયત સંકલનમાં છેલ્લો ટોપિક, જસ્ટ છેલ્લી જે રીત છે આપણે શરૂઆત કરી હતી, દેટ ઇઝ ખંડેશર સંકલનની રીત. ખંડેશર સંકલન એમાં સૂત્ર કઈ રીતે બન્યું એ પણ મેં બતાવ્યું છે. હું સૂત્ર લખું છું પાછું. ઓકે, ના, ખંડેશર સંકલન સામાન્ય રીતે વિધેયોના ગુણાકાર હોય ને સરળ રૂપમાં સંકલિતમાં ફેરવી શકીએ એના માટે ખંડેશર સંકલન વપરાતું હોય છે. એના માટે આપણે સૂત્ર જોયું તો આ રીતનું, f of x into g of x dx is equals to f of x integration of g of x dx minus f dash x એટલે કે f of x નું વિકલિત x ને સાપેક્ષ ઇન્ટિગ્રેશન g of x dx. આ જે પરિણામ આવે એ આખું પાછું આપણે dx કરવાનું છે. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે આ વસ્તુ કરવાની છે. અથવા તો u v ના સ્વરૂપમાં યાદ રાખી શકતા હો તો u into v dx is equals to yes f of x બરાબર u અને g of x બરાબર v. तो yes u integration v dx minus integration du by dx integration v dx આખાનું dx. આ બે પૈકી કોઈ પણ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ખંડેશર સંકલનનું આ આપણા પાસે સૂત્ર છે. ઓકે, એનામાં પણ કોને u તરીકે લેવો અને કોને v તરીકે લેવો એની પસંદગી માટેનું છે. તો યસ, એના માટે આપણે નિયમ હતો લઈએ. યસ, u v ની પસંદગીનો ક્રમ. યસ, આ લિએટમાં LIATE લઘુગુણકીય ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, અલ્જેબ્રિક એટલે કે બેઝિક ત્રિકોણમિતીય વિધેયો અને ઘાતાંકીય વિધેયો. ઓકે, એ ક્રમ છે u અને v નો. ઓકે, ધેટ ઇઝ u ની પસંદગીનો ક્રમ. આ પેદા પૈકી યસ આ ક્રમમાં ચકાસવાનું, લઘુગુણનમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં, બેઝિકમાં ત્રિકોણમિતીય વિધેયો ને આ ઘાતાંકીય વિધેય એમાં ચકાસવાનું. આ પૈકી કોઈ પણ હોય આ ક્રમમાં એને પહેલા u તરીકે લઈ લેવાનું અને જસ્ટ બાકીનો v તરીકે લઈને પછી જસ્ટ આ સૂત્ર હોય તે ગોઠવણી કરવાની. ઓકે, સો એ રીતે આપણે આ દાખલામાં આગળ વધી શકીએ છીએ. અને ઘણી વખત અહીંયા ખંડેશર સંકલનનો નિયમ તો કે એવા સંકલિતો કે જેના સીધા એ કોનું વિકલિત છે સીધું ઘણીવાર કહી શકાતું નથી. એટલે કે log x હોય, sin inverse of x of, tan inverse of x, આ બધા કોના સીધા વિકલિતો હોય એ આપણને ખબર ના પડે. તો જસ્ટ એવી પરિસ્થિતિમાં આપણે યસ u into v નું વાપરીએ ત્યારે આ log હોય કે જે ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય એને આપણે u તરીકે લઈએ અને v બરાબર x લઈને આપણે એનામાંથી v બરાબર 1 લઈને એનામાં આગળ. એવું જ મેં ગઈકાલે તમને log x નું દેખાડ્યું હતું. અને જસ્ટ ગઈકાલે બીજી એક વસ્તુ મેં બતાવી હતી, ઘણીવાર દાખલાઓમાં આ ખંડેશર સંકલનનું એક કરતા વધારે વાર ઉપયોગ કરવો પડે. ઓકે, એ રીતે મેં તમને એક દાખલો બતાવ્યો હતો, x2 e raised to x dx e raised to 5x dx એ પ્રમાણે હતો. એના પરથી મેં વ્યાપક સૂત્ર બી બનાવ્યું હતું એક. જસ્ટ એ હતું આ રીતનું, x raised to n e raised to ax dx. યસ, આને આપણે જસ્ટ એકચ્યુઅલી પ્રમાણિત સંકલિત તો ના કહેવાય, પણ વ્યાપક રૂપ તમે લખી શકો છો. જસ્ટ e raised to ax x raised to n છેદમાં a minus n x raised to n minus 1 છેદમાં a square plus n minus 1 x raised to n minus 2 upon a cube minus આ રીતે આગળ વધતું જાય. યસ, આનું છેલ્લું પદ થશે minus 1 raised to n into n factorial છેદમાં a raised to n plus 1 plus c. આ જસ્ટ આપણે મેં તમને યાદ રાખવાનું કીધું હતું. ઓકે, સો જસ્ટ આટલી ધ્યાન પછી આપણે જસ્ટ એક સિમ્પલ દાખલો આપણે જોઈ લઈએ. યસ, એ જોઉં છું પછી આપણે બીજા દાખલાઓ જોઈએ છીએ. યસ, પહેલા આપણે ખંડેશર સંકલનનો એક બહુ જ
સિમ્પલ ઉપયોગ તરીકેના દાખલા જોઈએ. ધારો કે આપણને આ રીતનું હોય, ઇન્ટિગ્રેશન ઓફ x cos x dx મેળવો. ઓકે, ના હવે આપણે દાખલાઓ જે સૂત્ર યાદ રાખવાનું એના પરથી દાખલાઓ, યુ કોને લેવાનું, વી કોને લેવાનું, એના માટે લી-એટ એ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, ઘણા બધા લેખકો ILET કરે છે, ILET. ઓકે, એના પ્રમાણે પણ કરતા હોય છે. ઓકે, પણ જસ્ટ જનરલી આ વસ્તુ અસરકારક રહેશે. ઓકે, ના અહીંયા ઇન્ટિગ્રેશન x cos x dx આપણે શોધવાનું છે. એટલે અહીંયા બે વિધેયનો ગુણાકાર છે. કોઈ એકનું વિકલન લઈને જસ્ટ આપણે એનો આદેશ તરીકે જસ્ટ વિકલન સાથે કે સંકલનમાં ચેક કરી શકીએ એવું કોઈ પદ નથી. ઓકે, તો યસ, હવે આપણા પાસે જસ્ટ બે ગુણાકાર છે એટલે ખંડેશ્વર સંકલનનો એક ઓપ્શન છે, એમાં આપણે વિચારીએ તો યસ, એના માટે u અને v ની પસંદગી, કોને u તરીકે લેવો જોઈએ, કોને v તરીકે, અથવા તો f of x અને g of, આ રીતનું વાપરીએ તો f of x પહેલું વિધેય અને g of x એ બીજું વિધેય, એટલે કે યસ u ની v ની કમ્પેરિઝનમાં છે. કોને f of x લેવું જોઈએ અને કોને g of x લેવું જોઈએ. ઓકે, જનરલી હું આ લેંગ્વેજ વાપરીશ u અને v ની, એ સરળ છે, એટલે સરળતાથી યાદ રહેશે. ઓકે, ના એમાં u અને v ની પસંદ, એટલે કે એમાં પણ u ની પસંદગી પહેલા તો લી-એટ પ્રમાણે, લી એટલે કે લઘુ ગુણકીય વિધેય છે. આમાં કોઈ લઘુ ગુણકીય નહીં. I એટલે કે ત્રિકોણમિતિય પ્રતિવિધેય, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે આમાં, અહીંયા કોઈ તો કે નથી. પછી a એટલે કે અલ્જબ્રિક, એને ગુજરાતીમાં આપણે કહીએ બેઝિક એટલે કે x ની ઘાતો વાળા કે x ના ગુણાકો વાળા જે હોય એને બેઝિક કહેવાય. એવું કોઈ પદ છે તો યસ, સ્ટ્રેટ x, તો યસ એને u તરીકે લેવાનું. બાકીનું જે બચ્યું, કયું બચ્યું, cos x અને v તરીકે. ઓકે, અહીંયા ધારો કે u બરાબર x અને v બરાબર cos x. ઓકે, I is equals to yes u into v આ ગોઠવેલું છે. હવે આ દર વખત સૂત્ર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આના પર થઈ જશે. આ આપણે u લીધું અને આ v લીધું. યસ, એટલે અહીંયા ઇન્ટિગ્રેશન x, આ પાછું એક વખત લખું છું dx. ઓકે, ના આ u અને આ v. યસ, ઇન્ટિગ્રેશન u v dx, એટલે u એટલે કે x ઇન્ટિગ્રેશન v dx એટલે કે cos x dx માઇનસ જે અહીંયા બહાર લીધું એનું વિકલન d by dx of x ઇન્ટિગ્રેશન, આ પાછું અંદર, આ બેઠું અંદર આવશે cos x dx, આ આખાનું dx. ઓકે, એટલે આનો જે જવાબ આવે એનું પાછું આપણે સંકલન કરવાનું હોય. યસ, ઇન્ટિગ્રેશન cos x dx એટલે શું થશે, sin x, એટલે આ થશે x sin x માઇનસ અહીંયા d by dx of x એટલે 1 થશે, અને યસ ઇન્ટિગ્રેશન ઓફ cos x that is sin x થશે, એટલે આ sin x થયું, આ 1 થયું, અને આખાનું આવશે dx. ઓકે, સો અહીંયા x sin x માઇનસ sin x dx, યસ આ પ્રમાણ સંકલિત છે, આપણે સંકલન કરી શકીએ છીએ. તો યસ માઇનસ cos x, તો અહીંયા I is equals to x sin x માઇનસ આનું થશે માઇનસ cos x પ્લસ c, બધા સંકલિતના સંકલન નીકળી ગયા. I is equals to x sin x પ્લસ cos x પ્લસ c, આનો જવાબ થશે. ઓકે, યસ, ઘણી વખત u v નો ક્રમ બદલીએ તો પણ જવાબ મળતા હોય છે. ઓકે, એનો કોઈ વાંધો નથી, ઘણી વખત થઈ શકતું હોય છે, પણ સામાન્ય રીતે આ લી-એટ નો ઉપયોગ કરશો તો સરળતાથી યસ ગોઠવાઈ જશે. જસ્ટ આમાં જો તમે ઉલટું કરશો ને, કે ધારો કે u બરાબર cos x લેશો અને v બરાબર x લેશો તો ઘાત વધતી જશે. અહીંયા x સ્ક્વેર થઈ જશે. યસ, x ની ઘાત x સ્ક્વેર, આ તો પાછું અટપટું આગળ વધતું જાય, એનો અંત નહીં આવશે. ઓકે, પણ જસ્ટ મેં u બરાબર x અને v બરાબર cos x લીધું છે, તો યસ સીધો દાખલો ગણાઈ ગયો અને આપણે જસ્ટ સરળ રૂપમાં આવી ગયા ને બહાર નીકળે. એટલે જસ્ટ આ મહત્વનું છે, એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો જસ્ટ આ દાખલો લખ્યો, આપણે બીજા દાખલાઓ આના પ્રમાણે જોઈએ. જે સ્ટુડન્ટ અહીંયા એક બીજો દાખલો લખ્યો છે, ઇન્ટિગ્રેશન ઓફ x sin inverse of x છેદમાં વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર dx. ઓકે, ના વચ્ચે છે ને એક બે બીજા દાખલા છે, એ મેં ગઈકાલે તમને બતાવી દીધા છે એક્સપ્લેનેશનમાં. યસ, અહીંયા તમને ડાયરેક્ટ દાખલા આપ્યા છે, પણ જસ્ટ એ વસ્તુ મેં તમને જસ્ટ ક્યારેક એ સિચ્યુએશન વપરાય જેના પ્રમાણે કે ઇન્ટિગ્રેશન log x દેખાઈ બતાવી દીધું,
અને બીજો એક દાખલો છે ઇન્ટિગ્રેશન ઓફ x e raised to x dx. ઓકે, એના માટે મેં તમને x square e raised to 5x dx એ પ્રકારનો જસ્ટ બતાવીને મેં જસ્ટ જે સ્પેસિફિક સિચ્યુએશન હતી એ પ્રમાણે મેં એ તમને ઉદાહરણ ત્યાં કવર કર્યા હતા. અહીંયા હવે આ રીતનો એક દાખલો છે. આવો દાખલો તમે આગળ પણ જોયો હશે, પણ આગળના દાખલામાં આ દાખલામાં ફરક શું છે આપણે અહીંયા સમજવાનું છે. ઇન્ટિગ્રેશન ઓફ x sin inverse of x છેદમાં વર્ગમૂળમાં 1 - x square dx આ વસ્તુ છે. આગળના દાખલા આપણે આવા જ દાખલા છે. આગળના દાખલામાં આ x નહોતું, ફક્ત આપણા પાસે sin inverse of x છેદમાં વર્ગમૂળમાં 1 - x square એટલે કે યસ sin inverse of x નું જે વિકલન છે 1 upon વર્ગમૂળમાં 1 - x square અહીંયા સેટ થઈ જાય છે. જસ્ટ તમે સિમ્પલ તમે એનું આદેશ લઈને બહાર નીકળી જઈ શકો છો. અહીંયા આ x ઉમેરાઈ ગયો છે, x ગુણાંકમાં આવ્યો છે, એટલો જ ફરક છે. તો યસ અહીંયા દાખલો એ રીતે જ એપ્રોચ કરવાનો છે. નવી વસ્તુ કઈ જ નથી, પણ અહીંયા એ આદેશ લઈને જે સ્વરૂપ આવશે એ u into v પ્રકારનું સ્વરૂપ આવશે. યસ, હું અહીંયા તમને બતાવું છું. ઓકે, એકચ્યુઅલી આ દાખલો બે રીતે ગણાશે. જસ્ટ પહેલું જે છે ને આપણું ધ્યાન, જે કોઈ પદ હોય એનું વિકલન સંકલિતમાં સમાવિષ્ટ હોય અને જે સાથે ગુણાંકમાં આપણે આદેશનો તરત ખ્યાલ આવે. તો યસ, આદેશ લઈ લેવાનો. આદેશ લયા પછી જે સ્વરૂપ આવે છે અગર તો સીધું તમારા પાસે પ્રમાણિત સ્વરૂપ આવી જશે, અથવા તો યસ એમાંથી કંઈક ને કંઈક આપણે જે ટેકનિક ભણ્યા છે એમાંથી કોઈક ને કોઈક સંકલિતનો ઉપયોગ કરવાનો, જે સંકલિત કરવાની રીતોનો ઉપયોગ કરવાનો આવશે, બીજું કંઈ જ નહીં આવે. ઓકે, અહીંયા આપણને સીધું sin inverse x નું વિકલન 1 upon વર્ગમૂળમાં 1 - x square અને યસ એ dx સાથે દેખાય છે. તો આપણે એના પ્રમાણે લઈએ. એટલે ધારો કે sin inverse of x is equals to theta નો આદેશ લે. યસ, જેનો આદેશ લઈએ એનો આપણે વિકલન કરી લેવાનું થશે 1 upon વર્ગમૂળમાં 1 - x square અને d theta by dx. યસ, આપણા પાસે dx છેદમાં વર્ગમૂળમાં 1 - x square છે અને જસ્ટ કરતા બનાવીશું dx છેદમાં વર્ગમૂળમાં 1 - x square is equals to d theta આ વસ્તુ થઈ જશે. યસ, આને આપણે થીટા લીધું છે, આ આવી હવે x બાકી રહેશે. તો યસ, એના માટે sin inverse of x is equals to theta. તો એના પરથી આપણે લખી શકીએ બેટા x is equals to sin theta. યસ, આ પ્રતિવિધેયના જે નિયમો છે એના પ્રમાણે આ વસ્તુ લખાશે. યસ, એટલે માટે હવે આ આખો દાખલો શું થઈ જશે એ જોઈએ આપણે. અહીંયા x બરાબર આપણા પાસે થઈ જશે આ sin theta. sin inverse of x મેં લીધું છે theta અને યસ dx છેદમાં વર્ગમૂળમાં એક આ થશે d theta. એટલે કે જસ્ટ એકચ્યુઅલી આપણા પાસે જે સ્વરૂપ બનશે એ આ રીતનું બનશે sin theta into theta d theta આ રીતનું સ્વરૂપ બનશે. ઓકે, ના અહીંયા જસ્ટ બધું આ થીટા જોઈને કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. યસ, થીટાની જગ્યાએ જો x સમજશો તો તરત ખબર પડશે. તો થીટાની જગ્યાએ x હોત તો sin x into x into dx એટલે કે x sin x dx થશે. યસ, અહીંયા થીટા થઈ ગયું એટલે જસ્ટ અહીંયા આદેશ લીધો છે એટલે ચલ પરિવર્તન લઈને હવે આ જે સ્વરૂપ આવી ગયું છે એ આ સ્વરૂપ એ u into v પ્રમાણે આપણે કરી શકીએ છીએ. એનામાં શું u લેવું જોઈએ અને શું v લેવું જોઈએ. યસ, અહીંયા થીટા સુધી કન્ફ્યુઝ નથી થવાની જરૂર. અહીંયા યસ ચલ પરિવર્તન કર્યું છે, થીટાના સ્વરૂપમાં કર્યું છે. ટી લીધું તો યસ આખું ટી ના સ્વરૂપમાં આવતું તો જસ્ટ તમને એ પણ સમજાતું. sin inverse x બરાબર ટી લઈને પણ તમે આ વસ્તુ કરી શકતા હતા. અહીંયા મેં થીટા લીધું છે. યસ, એટલે અહીંયા આ વસ્તુ થઈ ગયું લિએટ એટલે કે યસ લઘુગુણકીય નથી, ત્રિકોણમિતિય પ્રતિવિધેય નથી, બેઝિક યસ છે થીટા. જે x છે x ની જગ્યાએ થીટા વસ્તુ થશે. એટલે યસ અહીંયા આનું u બરાબર થીટા અને v બરાબર sin થીટા લેતા. યસ, એટલે માટે અહીંયા એટલે uv પ્રમાણે ગોઠવી દેવાનું. પહેલા I is equals to યસ u પહેલા થીટા into sin theta d theta. યસ, integration u v dx બરાબર u integration v dx u માં theta integration sin theta d theta minus યસ થીટા ને સાપેક્ષ સંકલિત છે ને એટલે યસ આનું વિકલન d by d theta of theta integration યસ આ જે આવશે પાછું અંદર આવશે sin theta d theta આખાનું d theta કારણ કે d theta ના સાપેક્ષ
સંકલિત છે એટલા માટે. ઓકે, નાઉ થીટા આ થશે માઇનસ કોસ થીટા માઇનસ ડી થીટા બાય થીટા, આ 1 થશે અને આ થશે માઇનસ કોસ થીટા. આટલું થયું અને છેલ્લે ડી થીટા. ઓકે, એટલે માઇનસ થીટા કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ આપણા પાસે આ વસ્તુ મળશે. ના અહીંયા ઇન્ટિગ્રેશન કોસ થીટા ડી થીટા માઇનસ થીટા કોસ થીટા પ્લસ આ થઈ જશે, આનું સંકલન છે સાઇન થીટા પ્લસ સી. આ બધી કિંમતો આપણા પાસે થીટાનું મૂલ્ય છે, સાઇન થીટાનું મૂલ્ય છે, કોસ થીટાનું મૂલ્ય નથી. કોસ થીટા બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખાય, આની જગ્યાએ માઇનસ થીટા વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન થીટા પ્લસ સી. બધા જ મૂલ્યો મૂકીએ તો યસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ ઓફ એક્સ અને યસ આ માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર અને આ છે સાઇન ઇનવર્સ ઓફ એક્સ પ્લસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ થઈ ગયું. આ તમારો જવાબ. સો આ રીતના દાખલાઓ પણ થઈ શકે છે. યસ, ડાયરેક્ટ યુવી નો ઉપયોગ ના આવે. પહેલા આદેશ લઈએ તો આદેશ પછી જે સ્વરૂપ ગોઠવાય એ યુ ઇન્ટુ વી પ્રકારનો આવે, પછી આપણે લઈ જઈ શકીએ છીએ. યસ, એટલે આમાં ઘણા બધા ઓપ્શન્સ થશે. પહેલા જેવો આદેશ લખાય છે, આદેશ લઈને જે સ્વરૂપ આવે એમાં યુવી લાગુ પડી શકાય, અથવા તો આપણે જસ્ટ આદેશ લઈને એના પ્રમાણે લાગુ પડી શકાય, અથવા તો આંશિક અપૂર્ણાંકનું જોયું એના પ્રમાણે લાગુ પડી શકાય, અથવા તો સીધું પ્રમાણિત રૂપ પણ આવી શકે ને એના પ્રમાણે પણ આગળ વધારી શકાય. ઓકે, તો અહીંયા આદેશ આ રીતે ખૂબ જ મહત્વનો હોય છે. આદેશ એટલે કે ચલ પરિવર્તન ખૂબ જ મહત્વનું હોય છે. યસ, પહેલી દ્રષ્ટિએ અટપટું દેખાય પણ આદેશ લઈને, પણ આદેશ લેવામાં એ વસ્તુનું ધ્યાન, જે વસ્તુનું જે પદો આપેલ એમાંથી જેને આદેશ તરીકે લેવે તો એનું વિકલન એ સંકલનમાં અસ્તિત્વ ધરાવતો હોવું જોઈએ અને ડીએક્સ સાથે ગુણાંકમાં હોવું જોઈએ એનો આદેશ લેવાનો. એટલે ઘણી બધી વસ્તુ આમાં સરળ થઈ જતી હોય છે. પછી જે નેક્સ્ટ સ્ટેપ આવતો હોય છે એમાં પછી યસ અહીંયા કયું સ્વરૂપ આવે છે એના પ્રમાણે યુ ઇન્ટુ વી પ્રમાણે જવાનું છે, આંશિક અપૂર્ણાંક પ્રમાણે જવાનું છે. યસ, આ પોતે જ કોઈક પ્રમાણિત સ્વરૂપ ગોઠવાઈ જાય છે કે આમાં પાછું યસ એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ ગોઠવાય છે. યસ, એફ ઓફ એક્સ રેસ્ટ ટુ એફ ડેશ એક્સ. યસ, કોઈ પણ વસ્તુ શક્ય બની શકે છે એ પ્રમાણેનું, અથવા એ પદોની ગોઠવણી કરીને યસ સીધા સીધા પ્રમાણિત સ્વરૂપમાં આવી જાય છે. એ કોઈ પણ ઓપ્શન શક્ય હોઈ શકે છે અને એ પ્રમાણે દાખલા આપણે આગળ વધવાના હોય છે. ઓકે, અહીંયા જે બીજી રીત છે ને એમાં તમે આને આખાને એક્સ આને તમે વી તરીકે લઈ લો, કારણ કે લિયેટ પ્રમાણે જો આ મૂળ વિધેયમાં જોઈશું તો લિયેટ પ્રમાણે એલ આઈ જે ત્રિકોણમિતિય પ્રતિવિધેય પહેલું આવે છે એટલે આ યુ તરીકે લેવાય સાઇન ઇનવર્સ ઓફ એક્સ, અને બાકીનું એક્સ વાળા પદો એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ને તમે વી તરીકે લઈને પણ કરી શકો છો, એ રીતે પણ દાખલો ગણી શકાય છે. ઓકે, જસ્ટ એ હું તમને બતાવી દઉં. ઓકે, એમાં કઈ રીતે અથવા જસ્ટ ઝડપથી બતાવી દઉં છું. અથવા યસ, અહીંયા આપણા પાસે છે ને યસ યુ બરાબર સાઇન ઇનવર્સ ઓફ એક્સ અને વી બરાબર બાકીનું આખું એક્સ છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર લેતા, એટલે આઈ યુ એટલે યુ પેલા લખવાનું સાઇન ઇનવર્સ ઓફ એક્સ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ એટલે અહીંયા વી ની જગ્યાએ એક્સ વર્ગમૂળમાં 1 minus x square dx minus d by dx of du by dx into integration આ પાછું અંદર આવશે x છેદમાં વર્ગમૂળમાં 1 minus x square dx આખાનું dx. ઓકે, આ રીતે આપણે કરી શકીએ છીએ. હવે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એ આપણે v એવું લેવાનું કે જેનું સરળતાથી સંકલિત થઈ, જેનું સંકલન જ્ઞાત હોય. આ દાખલા આપણે આગળ ગણ્યા છે. અહીંયા 1 વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ઉપર એક્સ વાળું પદ છે એટલે આનું વિકલન અહીંયા સેટ થઈ ગયું છે. તો યસ, તમે અહીંયા પણ કરી શકો છો અથવા અલગથી એનું શોધીને પણ તમે અહીંયા પછી જવાબ મૂકી શકો છો. એટલે અહીંયા તમે આ રીતે સાઇન ઇનવર્સ ઓફ એક્સ આની જગ્યાએ તમે આનું શું સંકલન થશે? યસ, 1 માઇનસ એક્સ નું સંકલન થશે, સોરી વિકલન થશે -2x છે. અહીંયા x છે એટલે -2 વડે ગુણવાનું ને યસ -2 વડે ભાગવાનું. એટલે અહીંયા
-1/2 ઇન્ટિગ્રેશન અહીંયા -2x વર્ગમૂળમાં 1 - x². તમે આને અલગ રીતે પણ કરી શકો છો, કોઈ વાંધો નથી. x² dx, કારણ કે એનું જ બે વખત કરવાનું હોય છે ને, તેનો જવાબ શોધીને પછી અહીંયા તમે મૂકશો તો એ વાંધો નથી. અથવા તો અહીંયા આ 1 વર્ગમૂળમાં 1 - x², સેમ વસ્તુ જે અહીંયા કરી એ જ વસ્તુ અહીંયા -1/2 અને -2x વર્ગમૂળમાં 1 - x² dx વસ્તુ આવી ગઈ. યસ, હવે જો તમારે આને સેટ કરવું હશે તો 1 - x² ની -1/2 ઇન્ટુ યસ f(x) ઇન્ટુ f'(x) એના પ્રકારનું થશે. આ -1/2 બહાર આવી ગયું. sin inverse of x, આ બીજું કઈ નહીં થાય, 1 - x² એની -1/2 અને આ જસ્ટ -2x છે, બીજું કઈ નહીં, 1 - x² છે dx. આમાં +1/2 બહાર આવી ગયું, માઇનસ કરીને. અહીંયા 1 વર્ગમૂળમાં 1 - x² અને યસ આ 1 - x² ની -1/2 d/dx of 1 - x² dx આખાનું dx એ આપણે કરી શકીશું. બાકીનો દાખલો હું અહીંયા એક્સટેન્ડ કરી રહ્યો છું. છેલ્લે મારા પાસે આવશે -1/2 sin inverse of x, yes, f(x) into f'(x), એટલે f(x) એટલે n+1, એટલે -1/2 +1 એટલે કે 1/2 થશે. એટલે અહીંયા 1 - x² 1/2 છેદમાં 1/2 થશે પ્લસ 1/2 અહીંયા 1 વર્ગમૂળમાં 1 - x². યસ, આ જ જવાબ એની અંદર પણ લખાશે, એટલે કે 1 - x² ની 1/2 છેદમાં 1/2 આખાની dx. અહીંયા આ 2 કટ થઈ ગયું અને આ થશે માઇનસ sin inverse of x વર્ગમૂળમાં 1 - x², અને સેમ અહીંયા આ 2 અહીંયા કટ થશે, આ બંને કટ થઈ જશે, 1 dx એટલે પ્લસ x પ્લસ સેમ જવાબ તમને અહીંયા મળશે. sin inverse of x બંને રીતમાં તમને સેમ જવાબ મળશે. યસ, તમારે જજ કરવાનું છે આ રીત અનુકૂળ આવે છે કે પેલી રીત અનુકૂળ, બેમાંથી જે તમને અનુકૂળ લાગે છે. પણ જસ્ટ દરેક સ્ટેપ ધ્યાન રાખવા પડશે કે જે આદેશ લીધું છે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે. અથવા તો ડાયરેક્ટ યસ x વર્ગમૂળમાં 1 - x² dx આપણે આગળ કર્યા છે. યસ, તમારે આ તો હવે સમજી લેવાનું છે. આગળ જે આપણે ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરતા હતા એ અંદર v ના સ્વરૂપમાં આવી શકે છે, કારણ કે ઇન્ટિગ્રેશન v dx છે બે વખત આવશે. ઇન્ટિગ્રેશન v dx u into v dx માં યસ v નું ઇન્ટિગ્રેશન બે વખત આવે છે. ઓકે, મીન્સ બંને પદોમાં આવે છે. એટલે જે આપણે આગળ સિમ્પલ રીતે દાખલા કરતા હતા ને એ ઇન્ટિગ્રેશન v dx માં એ દાખલાઓ આવી શકે છે. તો એના પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હશે. જે બીજું મેં રીત બતાવ્યું છે એમાં એ જ વસ્તુ એડજસ્ટ કરી છે. ઇન્ટિગ્રેશન v dx યસ, એને તમે અલગથી શોધીને પછી જવાબ મૂકશો તોય વાંધો નથી, અથવા કન્ટિન્યુ દાખલામાં કરશો તો પણ વાંધો નથી. પણ સામાન્ય રીતે કારણ કે બે વખત ઇન્ટિગ્રેશન v dx હશે, જો અટપટા હોય તેનું અલગથી કરીને પછી યસ ઇન્ટિગ્રેશન u into v dx ના સૂત્રમાં મૂકશો તો એ સારું રહેશે. એટલું તમારી લેન્ધી ઓછું થશે, સમય ઓછો વ્યય થશે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલાઓ કરવાના છે, બીજું કઈ નથી. લખી નાખો, બીજા આપણે દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, આપણે અહીંયા જસ્ટ મેં બીજો એક દાખલો લખ્યો છે, ઇન્ટિગ્રેશન e⁻x sin x dx. ઓકે, આ વસ્તુ મેં અહીંયા લખી છે. બહુ સિમ્પલ સ્ટ્રેટ હવે ફોર વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ. યસ, એમાં આગળ જઈશું એમ ધીમે ધીમે બીજી વસ્તુ ઉમેરતા જઈશું. યસ, આના હજુ પ્રમાણિત સંકલિતો આ રીતનો ઉપયોગ કરીને આપણે જોયા નથી, આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાના છે આ સ્વાધ્યાય પછી. અને આમાં જસ્ટ બીજું એક પણ ઓપ્શન જોવાનું છે નેક્સ્ટ. એ પહેલા આપણે આ પોર્શન ફિનિશ કરીએ અને આના આધારિત દાખલાઓ બી સ્વાધ્યાયમાંથી ફિનિશ કરીએ અને પછી જસ્ટ બીજી આ રીતનું જોઈએ કે બીજું કઈ રીતનું પરિવર્તન આપણે કરી શકીએ આનો ઉપયોગ કરી. ઓકે, યસ, અહીંયા બહુ જ બે વસ્તુનું ગુણાકાર છે. જોઈએ તો યસ કોઈનું આપણે આદેશ તરીકે લઈએ, એનું વિકલન સેટ થાય એવું ડાયરેક્ટ કોઈ પદ પણ અહીંયા આવતું નથી. એટલે કે યસ, અહીંયા બે ગુણાકાર છે, એટલે ગુણાકાર એટલે અહીંયા ખંડસ્થ સંકલનનો વિચાર કરીએ. ખંડસ્થ સંકલનમાં જોઈએ તો એક ઘાતાંકીય છે અને એક ત્રિકોણમિતીય છે. યસ, આપણે લીએટ પ્રમાણે જોયું છે યુ ની પસંદગી, એટલે યસ
છેલ્લી ઘાતાંકીય એટલે પેલા સાઇન એટલે કે u બરાબર આપણે sin x લેવું જોઈએ એટલે અહીંયા તમારે u બરાબર sin x અને v બરાબર e raised to x લેતા એના પ્રમાણે પહેલા ગોઠવવાના બી u into v પ્રમાણે જો ના હોય તો યસ u sin x છે પાછળ છે તો આગળ પહેલા આ ગોઠવ લખશું સૂત્ર લખવામાં તમને ક્યારે ભૂલ નહીં પડશે પહેલું જેમ છે તેમ બીજાનું સંકલિત પછી બીજામાં પહેલાનું વિકલિત બીજાનું સંકલિત આખાનું સંકલિત યસ આ રીતે એટલે અહીંયા sin x into e raised to x dx u અને v થઈ ગયું આ સીધે સીધું આવે પહેલા પદમાં આનું સંકલિત આવે બીજામાં આનું સંકલિત અંદર આવશે જ માઈનસ ચિહ્ન આનું વિકલિત એટલે કે d by dx of અહીંયા sin x અહીંયા ઇન્ટિગ્રેશન આ જ વસ્તુ e raised to x dx અને આ બેનો જવાબ આવે એનું પાછું સંકલિત x ને સાપેક્ષ ઓકે યસ અહીંયા sin x યસ e raised to x નું સંકલન e raised to x જ છે આપણા પાસે માઈનસ d by dx of sin x લાગી જશે cos x into e raised to x નું સંકલિત e raised to x અને યસ આ આખાનું પાછું dx હવે પાછું જોઈએ તો યસ અહીંયા આ આપણા પાસે i છે આ cos x e raised to x dx લખાયું યસ અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ પાછું અહીંયા ગુણાકાર છે સંકલન થાય એવું નથી આપણે એક ઓબ્ઝર્વ કરીએ sin x e raised to x કરું છું તો અહીંયા cos x e raised to x આવે છે એના જવાબમાં તો પાછું જો આનું કરીશ તો આનું cos x નું sin x જ થશે એટલે આનું પાછું અહીંયા આપણે uv એપ્લાય કરીએ આમાં પાછું આપણે uv એપ્લાય કરીએ યસ અહીંયા લિયટ પ્રમાણે આપણે u બરાબર cos x લેવું જોઈએ અને v બરાબર e raised to x એના પ્રમાણે પાછું જસ્ટ મેં તમને નોટમાં લખાયું છે ખંડેશ સંકલન એકથી વધારે વાર દાખલામાં વાપરવું પડે આ તો આપણા પાસે આવી ગયું છે આ થશે e raised to x sin x minus યસ કૌંસ કરી દેવાનો અને આની અંદર આખું u into v પ્રમાણે u cos x એટલે આ થશે cos x v dx એટલે e raised to x dx minus આનું વિકલન d by dx of cos x integration આ જ પદ અંદર પાછું આખાનું dx યસ આ કૌંસ કરવાનું ભૂલવાનું નહીં બસ ચિહ્નો બદલાય એનું ખાસ ધ્યાન રાખો નહીં તો જવાબ ખોટો આવશે યસ અહીંયા આપણે માટે i is equals to e raised to x sin x minus yes cos x e raised to x નું સંકલન e raised to x જ છે minus yes cos x નું વિકલિત minus sin x yes આનું e raised to x આખાનું dx is equals to e raised to x sin x minus yes here e raised to x cos x minus बार આવશે તો plus integration e raised to x sin x dx આ વસ્તુ મને મળશે યસ અહીંયા આપણે જોઈએ તો e raised to x sin x minus e raised to x cos x minus plus minus integration e raised to x sin x dx આ મારા પાસે વસ્તુ આવી યસ હવે અહીંયા તમારે ઓબ્ઝર્વ કરવાનું છે અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ e raised to x sin x dx યસ આ વસ્તુ શું છે તો યસ એ બીજું કંઈ નહીં i પોતે જ છે યસ શરૂઆત આપણે કરી આપણે i નામ આપ્યું હતું e raised to x sin x dx એ જ વસ્તુ આવી તેની જગ્યાએ આપણે i મૂકી શકીએ છીએ તો યસ એટલે અહીંયા i is equals to e raised to x sin x minus e raised to x cos x minus i એટલે કે જસ્ટ બધા સંકલનના સંકેતો નીકળી ગયા પ્લસ હું અહીંયા લખીશ c1 કારણ કે આ માઇનસ i ને હું ડાબી બાજુ લઈ આવીશ તો યસ આ થશે 2i is equals to e raised to x યસ બંનેમાં સામાન્ય નીકળશે sin x minus cos x plus c1 માટે i is equals to
બે ને આ બાજુ લઈ આવીશ તો e raised to x by 2 sin x minus cos x plus c1 by 2 યસ i એ બીજું કઈ દે શરૂઆતમાં જે લીધું છે h integration e raised to x sin x dx is equals to e raised to x by 2 sin x minus cos x plus c1 by 2 બરાબર મેં c લીધું છે ઓકે સોરી તમે જો c લીધું હોત તો પણ વાંધો નથી c by 2 ને c ડેશ લખી નાખતા એનો કોઈ પ્રોબ્લેમ નથી યસ તમે અચળને કોઈ પણ સંકેતથી દર્શાવી શકો છો કોઈ વાંધો નથી અહીંયા મેઇન વસ્તુ છે આ જે અંદર આપણે લીધું પાછું પ્રથમ આપણે u into v લઈને આપણે જે પદ મેળવ્યું છે એમાં આપણને આ વસ્તુ આવે છે sin x યસ હવે પાછું અહીંયા બે ગુણાકાર છે યસ ફરક માત્ર એટલો સાઈડ ની જગ્યાએ cos આવ્યો તો યસ અહીંયા આપણે થોડું રહેશે કે જસ આમાં આગળ પાછું જો કરીશું u v તો cos ની જગ્યાએ sin થશે જસ એના પ્રમાણે પણ પાછું એનું સંકલન નહીં કરવાનું યસ એ i છે મૂળ વિધેય છે યસ એના પ્રમાણે પછી આને કરતા બનાવો ને યસ 1/2 એ રીતે જવાબ લાવવાનો જસ્ટ આ રીતે થોડા દાખલા મહત્વના છે એ રીતે આપણે કરવાના છે અને અહીંયા જસ્ટ આજે તમે છે ને e raised to x into sin x dx આનું હું તમને એક વ્યાપક સ્વરૂપ છે તમે x raised to n e raised to ax dx મેં બતાવ્યું ને એ રીતે આનું e raised to x sin bx plus k dx એ જ રીતે e raised to x cos bx plus k dx એનું જનરલ સ્વરૂપ એટલે કે ડાયરેક્ટ જવાબ લખાય કેવી રીતે એ વસ્તુ મારે તમને બતાવવાનું છે જે તમારી બુકમાં નથી પણ હું તમને એ વસ્તુઓ બતાવીશ કે જેનાથી એ વસ્તુ તમને એમસીક્યુઝમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે અને જસ્ટ તમે ઝડપથી દાખલાઓ કરી શકો ઓકે એ પાછળથી બતાવીશ બધા બીજા પ્રમાણે ઉપર દેખાય છેલ્લે બે વસ્તુઓ બતાવીશ યસ એ મારે વ્યાપક રૂપ તમને બતાવવાના છે એના સિવાય આમાં આગળ મારે સ્વાધ્યાયમાંથી આજે આપણે ખંડશ સંકલનના જે દાખલાઓ કર્યા છે જે રીતો જોઈ છે એના પર આધારિત પહેલા આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ છે અને પછી આના પરથી આના પ્રમાણેનું બીજું એક પ્રકારનું છે ચોક્કસ પ્રકારનું સંકલિત એ જોઈને પછી એના પ્રમાણેના દાખલાઓ આપણે જોઈશું જે સ્વાધ્યાય 7.6 માં આ બે જ વસ્તુઓ છે એમાંની એક વસ્તુ હું આજે ફિનિશ કરવાનો પ્રયત્ન કરું છું જે સ્ટુડન્ટ તમે આ દાખલાઓ સરળતાથી કરી શકશો integration of x into sin 3x dx અને યસ અહીંયા ગુણાકાર માટે ખંડશ સંકલન વપરાય પણ ક્યારેક એવા બે વિધેયો કે જેની વચ્ચે સીધો કોઈ સંબંધ ના હોય એટલે કે બે વસ્તુઓ વિકલનથી સંકળાતી ના હોય ત્યારે આપણે જસ્ટ u into v dx ખંડશ સંકલન પ્રમાણે કરવું જોઈએ અને જો બંને પદો કે બે વિધેય છે વિકલનથી સંકળાતા હોય તો જસ્ટ આદેશ લઈને સ્વરૂપ આપીને જસ્ટ પછી આગળ જે પ્રમાણેનું આપણને પદ મળે પછી એ પ્રમાણે આગળ વધવું જોઈએ એ બેમાંથી કોઈ પણ રીતે તમે આવા દાખલાઓ કરી શકો છો અહીંયા જોઈએ તો એક બેઝિક વિધેય છે અને એક ત્રિકોણમિતિય વિધેય છે જે સીધો કોઈ સંબંધ નથી ઓકે અને એમ પણ 3x નું જો વિકલન કરીશું તો 3 આવશે x તો પાછો એનું h રહેશે એટલે યસ અહીંયા આપણે જસ્ટ u into v પ્રમાણે જ આગળ વધીએ u into v માં જે લિયેટ એ ક્રમ આપણે સાચવીએ છીએ u ની પસંદગી માટે ઓકે યસ લઘુગુણન નથી ત્રિકોણમિતિય પદ્ધતિ વિધેય નથી યસ બેઝિક છે x એટલે આ u થઈ જશે એટલે અહીંયા લખી દેવાનું u બરાબર x અને v બરાબર sin 3x લેતા યસ I is equals to x sin 3x dx આ u છે ને આ v છે યસ પહેલા પદમાં જેમ u જેમ છે તેમ v નું સંકલન માઇનસ બીજામાં માઇનસમાં આનું પહેલું છે એનું વિકલન ધેટ્સ d by dx of x આ આખું અંદર આવશે sin 3x dx અને આનો જે જવાબ આવે એનું પાછું x ને સાપેક્ષ સંકલન ઓકે નાવ અહીંયા x sin 3x યસ આપણા પાસે પ્રમાણિત સંકલિત છે sin x dx અહીંયા sin 3x એટલે કે એનો મતલબ x ની જગ્યાએ ax plus b છે તો યસ એના પ્રમાણે સંકલિત આપણે આગળ કરતું જવાનું આ થાય minus cos 3x by 3 minus અહીંયા d by dx of x 1 આ સેમ જવાબ અંદર આવશે minus cos 3x by 3 dx એટલે આ અહીંયા આપણા પાસે આવશે
-1/3 x cos 3x minus plus આમાં પણ 1/3 integration cos 3x dx plus હવે આ સંકલન છે, આ સંકલન સીધે સીધું થાય એવું છે, તો યસ એનું સંકલન સીધે સીધું આપણે લખવાનું, એટલે યસ અહીંયા આ -x cos 3x by 3 plus 1/3 આનું થશે યસ cos x નું છે sin x, या cos x ની જગ્યાએ cos x plus b સ્વરૂપ છે, યસ sin 3x by 3 plus c, એટલે જસ્ટ છેલ્લો જવાબ આનો આવશે I is equals to minus x cos 3x by 3 plus sin 3x by 9. Yes. તો આ રીતે દાખલાઓ કરવાના છે, કોઈ બહુ વાંધો આવે એવો નથી. જસ્ટ આમાં જ આપણે જોઈ લઈએ તો યસ એક્ઝામ્પલ 5 માં ઇન્ટિગ્રેશન x log 2x dx. Yes. Now you can imagine અહીંયા બે વિધેયો છે, એક x છે ને log 2x છે, બંનેનો વિકલનથી સંબંધ સાંકળી શકાય એવો છે જ નહીં, બંનેનો ગુણાકાર છે. યસ ગુણાકાર છે એટલે u into v dx ખંડશ સંકલન આપણે વિચાર કરીએ તો એમાં લિએટ એના પ્રમાણે યસ l એટલે કે લોગરિથમિક લઘુગુણકીય છે અહીંયા, તો યસ log x અહીં log 2x છે જ, તો યસ log 2x ને u લઈ લો, બાકીનાને v લઈ લો. યસ આગળ એ રીતે જ વધવાનું છે, બીજું કંઈ જ નથી. એટલે અહીંયા u બરાબર log 2x અને v બરાબર x લેતા લિએટનો ક્રમ u માટેની પસંદગી. યસ અહીંયા પદ u v પ્રમાણે ગોઠવાના ના હોય તો એ પ્રમાણે ગોઠવવાના. આ u લીધું છે આપણે પહેલા આપણે log 2x લખીશું, પછી v x dx. યસ u into v dx ખંડશ સંકલન માટે પહેલા પદમાં પહેલું પદ જેમ છે તેમ, log 2x બીજા પદનું સંકલિત માઇનસ બીજું જે પદ લખ્યું છે એમાં સંકલનની અંદર પહેલા પદ જેમનું તેમ લખ્યું છે વિકલન, એટલે d by dx of log 2x. આ પદ પાછું રિપીટ થશે v dx, that is x dx આખાનું dx is equals to log 2x અને યસ ઇન્ટિગ્રેશન ઓફ x dx હવે તમને આ તો પાક્કું આવડતું હોય x square by 2 minus d by dx of log 2x એટલે કે યસ 1 upon 2x into 2. ઓકે, અને યસ આનું આજ x square by 2 dx યસ શું કટ થાય એવું છે, આ બે કટ થાય એવું છે, આ x કટ થાય એવો છે. ઓકે, તો યસ મારા પાસે બનશે x square by 2 log 2x અહીંયા -1/2 x dx. યસ આનું સંકલન થાય એવું છે પાછું, તો યસ થઈ શકે એવું છે x square by 2, તો યસ છેલ્લો જવાબ તમારો x square by 2 log 2x minus x square by 2 into 2 આપણે 4 plus c. આ રીતે કરી શકો. એટ ધ મોસ્ટ x square by 2 તમે અથવા x square by 4 સામાન્ય કાઢીને એ પ્રમાણે લખી શકો છો. જવાબ બે માંથી કોઈ એક હોય જ, બીજું કંઈ ના હોય. ઓકે, સો જસ્ટ આ રીતે બહુ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ વેમાં આ દાખલાઓ આપણે કરવાના છે, કે બહુ મોટી દાળ મળવાની નથી. ઓકે, જસ્ટ વિધેય ઓળખવાનો છે, u અને v કે રીતે ગોઠવવાના છે, એ જ છે, બીજું કંઈ જ નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ અહીંયા એક દાખલો લખ્યો છે, ઇન્ટિગ્રેશન ઓફ x cos inverse of x dx. ઓકે, ના સ્વાધ્યાય 7.6 નો છે, 9મો દાખલો છે. યસ અહીંયા આપણે જોઈએ તો બે પદો છે, બે પદોનો ગુણાકાર છે, બે પદો વચ્ચે અહીંયા આપણે સીધે સીધું કોઈ વિકલનથી સંબંધ જોડી શકતા નથી, કે એક વિધેય બીજાનું વિકલિત છે એવું અને dx સાથે ગુણાંકમાં છે એવું બતાવી નહીં શકતા. અહીંયા જોવા જઈએ તો એક બેઝિક વિધેય ને એક ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે. યસ આપણે લિએટ પ્રમાણે યસ ત્રિકોણમિતિય પ્રતિવિધેય પહેલું આવે છે LIATE, એ u હોવું જોઈએ. એટલે યસ cos inverse of x બરાબર u અને યસ
x બરાબર u, એટલે કે અહીંયા u ઇઝ ઇક્વલ્સ ટુ cos inverse of x અને v ઇઝ ઇક્વલ્સ ટુ x લેતા, અને યસ ક્રમ ગોઠવેલો ના હોય uv નો ગોઠવો, કારણ કે ઇન્ટિગ્રેશન uv એ ક્રમમાં આપણે યાદ રાખીને એ પ્રમાણમાં જ આપણે અંદર એના ખંડોચ્છ સંકલનના સૂત્રોમાં પદ મૂકતા હોઈએ છીએ. અહીંયા cos inverse of x into x dx આ u થશે, આ v થશે, પહેલું પદ જેમ u જેમ છે તેમ v dx આ અંદર આવશે, માઇનસ જે પહેલું પદ છે એનું વિકલન d by dx of cos inverse of x, આ પદ પાછું અંદર જેનું તેમ આખાનું સંકલન. ઓકે, નાઉ અહીંયા cos inverse of x, yes, x square by 2, yes, અહીંયા cos inverse of એટલે -1 upon વર્ગમૂળમાં 1 minus x square, again x square by 2 dx થઈ ગયું. yes, આપણા પાસે આ થશે x square into cos inverse of x by 2, પહેલું પદ તો આવી ગયું, માઇનસ, હું અહીંયા છે ને માઇનસ બહાર નથી કાઢતો કારણ કે યસ x square છે, નીચે માઇનસ x square છે, તો યસ હું મૂકી રાખું છું, 2 ને બહાર કાઢું છું, 1/2 ઉપર મારા પાસે અહીંયા માઇનસ x square છેદમાં વર્ગમૂળમાં 1 minus x square dx આ વસ્તુ થશે. યસ, હવે આ સંકલનો આપણને ગોઠવાય, સીધું પ્રમાણિત રૂપ આવે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જસ્ટ બીજા સંકલિત હોય તો યસ આપણને ગોઠવતા ફાવવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો છેદમાં વર્ગમૂળમાં 1 minus x square છે, ઉપર x square છે, એટલે બંનેની ઘાત સમાન છે. ઘાત સમાન હોય તો નીચેનું પદ ઉપર લાવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. સામા આગળ જોઈએ તો હવે આપણા પાસે x square ને ઉપર x square વાળું પદ છે, એટલે નીચેનું પદ ઉપર લાવવાનો પ્રયત્ન કરવાનો, સમાન ઘાતો હોય ને અંશ અને છેદમાં. યસ, તો I is equals to અહીંયા x square cos inverse of x by 2 minus 1/2, આની જગ્યાએ છે ને આમાં 1 ઉમેરું છું, 1 બાદ કરું છું, 1 minus x square minus 1 છેદમાં વર્ગમૂળમાં 1 minus x square dx આ વસ્તુ આવશે. इस બંને પદોને આપણે વહેંચણી કરીશું. x square cos inverse of x by 2 minus 1/2, અહીંયા 1 minus x square છેદમાં વર્ગમૂળમાં 1 minus x square minus 1 upon વર્ગમૂળમાં 1 minus x square dx આ વસ્તુ લખાશે is equals to x square cos inverse of x by 2 minus, yes, અહીંયા બે પદો છૂટા થશે, એકચ્યુઅલી હજુ પણ અહીંયા 1 upon x square છેદમાં વર્ગમૂળમાં 1 minus x, x છેદમાં વર્ગમૂળમાં x એટલે વર્ગમૂળમાં x લખાય, એના પ્રમાણે આ વસ્તુ થશે વર્ગમૂળમાં 1 minus x square 1 upon વર્ગમૂળમાં 1 minus x square dx આ વસ્તુ થશે. યસ, આ પ્રમાણિત સંકલિત છે, આપણે જોયું છે dx છેદમાં વર્ગમૂળમાં a square minus x square, that is the sin inverse x નું વ્યાપક સ્વરૂપ છે. ઓકે, x by a વાળું છે. આ જે છે ને ઉપર એ આપણે હજુ પ્રમાણિત સંકલિત આવવાનું બાકી છે, રૂપ જોવાનું. અહીંયા હું જવાબમાં લખી લઉં છું કે આપણે જસ્ટ આગળ નેક્સ્ટ એ જ જોવાનું છે. આપણે અહીંયા x square cos inverse of x છેદમાં 2, અહીંયા -1/2 integration 1 minus x square dx minus plus 1/2 1 upon 1 minus x square dx. Okay, x square cos inverse of x by 2 minus 1/2. અહીંયા આજે સપ્રમાણિત સંકલિત છે, અહીંયા હું જવાબ લખું છું. જશે આપણે નેક્સ્ટ જોઈશું, પછી તમને સમજાશે. ઓકે, વર્ગમૂળમાં a square minus x square, that is x by 2 આનું છે x by 2 વર્ગમૂળમાં 1 minus x square plus a square by 2, that is 1/2 sin inverse x by a plus 1/2 આ તો આપણા પાસે છે, ઇન્ટિગ્રેશન 1 minus sin inverse
x જ છે પ્લસ સી અને જસ્ટ સાદું સ્વરૂપ આપણે આપીએ તો યસ છે ને અહીંયા આ જે મેં લખ્યું છે ને હું બ્રેકેટમાં લખું છું એ આપણે આગળ જોવાનું ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx એ પ્રમાણે સંકલિત આપણે આગળ જોવાનું છે x/2 વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x/a પ્લસ c છે એ તેના પ્રમાણે મેં અહીંયા લખ્યું છે આપણે નેક્સ્ટ જોવાનું છે ઓકે ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર cos inverse of x/2 પ્લસ અહીંયા x/4 વર્ગમૂળમાં 1 minus x square minus 1/4 sin inverse of x plus 1/2 sin inverse of x plus c જો ઇન કેસ તમારી ચોપડીમાં cos inverse of x માં જવાબ હોય ને તો કઈ વાંધો નહીં sin inverse of x ની જગ્યાએ pi/2 minus cos inverse of x એ મૂકીને તમે જવાબ લાવી શકો છો યસ અહીંયા હું લખું છું જેટલું શક્ય બનશે એ x square cos inverse of x/2 plus yes x વર્ગમૂળમાં 1 minus x square by 4 અને yes minus 1/4 sin inverse of x ને plus 1/2 sin inverse of x એટલે આ થશે plus 1/4 sin inverse of x plus c yes તમારી બુકમાં જો cos inverse માં આખો જવાબ હોય ને તો sin inverse of x બરાબર pi/2 minus cos inverse of x એ રીતે લઈને cos inverse માં તમે આખું રૂપાંતરિત કરી શકો છો અને જવાબ લાવી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી તમારો જવાબ આવી જશે સાદું સ્વરૂપ આપશો અને આવી જશે ઓકે સો જસ્ટ આઈ એમ ટ્રાઇંગ લાઈક ધીસ બટ લેટ મી ચેક આનો દાખલો જવાબ આ લોકોએ કઈ રીતે આપ્યો છે એક મિનિટ હા એક્ઝામ્પલ 9 ઓકે ફાઇન બરાબર છે ઓકે ફાઇન તો આપણે જસ્ટ એ જ વસ્તુ આ પદ તો આવી ગયું છે કે માઇનસ સોરી કેમ મેં ભૂલ કરી આ વસ્તુ થઈ ગઈ માઇનસ આ બધી યસ આમાં માઇનસ મેં નથી લીધું માઇનસ યસ ઓકે ફાઇન આ બેમાં છે ને આપણે સાઇન ઇનવર્સ ઓફ એક્સ એ આખું કોસ ઇનવર્સમાં તમને જવાબ આપ્યું છે એટલે યસ અહીંયા આગળનું સ્વરૂપ આપણે આ રીતે આપી શકીએ છીએ અહીંયા i ઇઝ ઇક્વલ્સ ટુ x square cos inverse of x by 2 plus 1/4 અહીંયા sin inverse of x ની જગ્યાએ pi/2 minus cos inverse of x minus x વર્ગમૂળમાં 1 minus x square by 4 plus c છે યસ અહીંયા આવે cos inverse વાળા પદો ભેગા કરીશું એટલે યસ અહીંયા x square cos inverse of x by 2 plus pi/8 minus cos inverse of x by 4 minus x વર્ગમૂળમાં 1 minus x square by 4 plus c અહીંયા pi/8 અને c એ ભેગા થઈને નવો અચળાંક બનાવશે અને પહેલા બંનેમાં આપણે just cos inverse of x by 4 સામાન્ય કાઢવાનું તો યસ અહીંયા આ બે પદોમાંથી cos inverse of x by 4 હું સામાન્ય કાઢીશ તો યસ અહીંયા 2x square -1 આવશે અને minus x વર્ગમૂળમાં 1 minus x square by 4 અને આ બે વસ્તુ ભેગા થઈને નવો અચળાંક c ડેશ બનશે યસ આ રીતનો તમે જવાબ લાવી શકો છો ઓકે ફાઇન યસ cos inverse of x by 4 2x square -1 એટલે જે પ્રમાણે જવાબ અહીંયા સુધી ગણશો તો બી વાંધો નથી છેલ્લે આખો તમે cos inverse માં પરિવર્તિત કરશો તો પણ વાંધો નથી સો આ રીતે દાખલા ગણી શકાશે ઇન્ટિગ્રેશન ઓફ x cos inverse of x dx છે યસ u into v પ્રમાણે ક્રમ પ્રમાણે આપણે લેવાનું છે એમાં અંદર જે પદ ગોઠવાય એમાં ધ્યાન રાખવાનું છે યસ એમાં પાછું આપણે કઈ રીતે સંકલિત કરવાનું કઈ રીતે આગળ વધવાનું એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીને આપણે આગળ વધવાનું છે ને એ રીતે દાખલાઓ આપણે પૂર્ણ કરવાના છે ઓકે સો જસ્ટ ડુ ધીસ થિંગ્સ આટલા દાખલાઓ તમે જોઈ લો આના પર આધારિત સ્વાધ્યાય 7.6 નામક દાખલાઓ બી હું તમને આપું છું
અને અહીંયા જે મારે બીજી ખાસ વસ્તુ એ કહેવાની હતી એ અહીંયા મેં આજે ડાયરેક્ટ લખ્યું છે એ હવે આપણે પ્રમાણિત જોવાના છે. ડોન્ટ વરી અબાઉટ ધીસ થિંગ. આમાં ઉપયોગ થયો છે વસ્તુનો, પણ કઈ વાંધો નથી. આના પછીના જે પ્રમાણિત સંકલિત છે એમાં આ વસ્તુનો સમાવેશ થઈ જશે, પછી તમે એનો ઉપયોગ કરી શકશો. આના પર જ આધારિત બે દાખલાઓ છે તમને ચોપડીમાં આપ્યા છે, x tan inverse of x ને x sin inverse of x. ઓકે, એ બંને દાખલાઓ તમારે મને કરીને બતાવવાના છે. ઓકે, એમાં જે આ બીજું જે થશે ને એ કંઈક એડજસ્ટમેન્ટ તમારે કરવા પડશે. જે આપણે આગળ કર્યા છે એ મુજબના છે, નવા કોઈ છે નહીં. બસ એટલું ખાલી ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, જસ્ટ હું તમને સ્વાધ્યાય 7.6 ના અમુક હોમવર્ક માટે દાખલાઓ આપી દઉં છું. યસ, લેટ મી ચેક ઇટ આઉટ. યસ, મેં તમને સેકન્ડ કરાવ્યો છે ને, ફર્સ્ટ ને થર્ડ હોમવર્ક અહીંયા લખું છું. સ્વાધ્યાય 7.6 એક્ઝામ્પલ પહેલો, ત્રીજો, 4, 6, 7, 8. ઓકે, 4, 6, 7, 8. ઓકે, યસ, આટલા તમારે કરવાના છે. 1 થી 9 તમારા ફિનિશ થઈ જશે. આગળ બીજા પણ કરી શકો એમ તો છો જ, પણ છતાંય આપણે જશે પછી જોઈશું. હમણાં તમે 1, 3, 4, 6, 7, 8 આટલા દાખલા તમારે કરવાના છે. મેં 2, 5, 9 બીજા આગળ મેં ઉદાહરણમાં બધા દરેક વસ્તુ સમજાવ્યા છે, એના પ્રમાણેના જ દાખલા છે, કોઈ નવા નથી. યસ, નિયમિત કરતા રહેજો. પ્રેક્ટિસ આમાં માંગી લેશે. પ્રમાણિત સંકલિતો ધ્યાનમાં રાખવાના છે, બીજું કઈ જ નહીં. અને જસ્ટ જેમ જેમ આગળ વધતા જઈએ છીએ વસ્તુમાં તમારે ધ્યાન રાખતું જવાનું છે. જે અત્યાર સુધી દાખલાઓ અલગ ગણતા હતા એ હવે દાખલાની અંદર આવતા જશે. જે આપણે અહીંયા પાછળનું રૂપ આવે છે ને એ આપણે આખું અલગ રીતે કરતા હતા, એની અંદર આવતા જાય છે. તો યસ, એ અંદરના દાખલાઓ સોલ્વ કરવાની રીત, એ વસ્તુનું ધ્યાન રાખીને તમારે આગળ વધવાનું છે. ઓકે, તો અહીંયા હું આજનું લેક્ચર પૂરું કરું છું. યસ, નેક્સ્ટ લેક્ચર આપણે મળીએ.